ખાસ વાત ધ્યાન રાખજો, તમે ગમે ત્યારે અહીંયા આવો. લાડુ આપણે 200 મણ લાડુઓ કરેલા છે ત્યારે બોલીએ બજરંગદાસ બાપાની જય. તો હાલ અત્યારે હું આવી ગયો છું બગદાણા ધામના ભવ્યથી ભવ્ય મોટા રસોડાની અંદર. એમાં પણ આપણા બજરંગદાસ બાપાની તિથિ આવી રહી છે, 48મી પૂર્ણ તિથિ આવી રહી છે. તો હું આજે તમને બતાવીશ કે અહીંયા કઈ રીતની જે ભવ્યથી ભવ્ય પ્રસાદી બનવાની છે અને લાખોથી લાખો સંખ્યામાં ભક્તો પ્રસાદી લેવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિવેક વ્લોગ્સમાં જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જે જોઈ રહ્યા છો એ દાળ શાક એના જે મોટા ભવ્ય ટોપ છે એ હાલ તમે જોઈ રહ્યા છો મોટા ભવ્ય રસોડાની અંદર. મિત્રો તમે અહીંયા જોવો છો એમ અલગ અલગ ગામથી સેવા પણ કરવા આવી રહ્યા. તમે કયા ગામથી સેવા કરવા કેટલા વર્ષથી આવો? લગભગ 40 વર્ષ આવી છે. 40 વર્ષ આવો. મિત્રો તમે અહીંયા જે જોઈ રહ્યા છો સરસ મજાના એવા જે શાક છે, શાકના ટોપ આખા ભરેલા છે. તમે કહી શકો છો અહીંયા તમે જોઈ શકો છો જે ભાત આપણે રાઈસ પણ તમે કહી શકો છો. દાળ ભાત માટેના ભાત પણ અહીંયા બનાવવામાં આવેલા છે. અને અહીંયા તમે જોઈ શકો છો બાપાની પ્રસાદી ગાંઠિયા પણ આખો મોટો એનો ટોપ કહી શકો, ટોપ તો નહીં પણ આખો જેનો સ્ટોરેજ છે એ તમે જોઈ શકો છો. લાડવાની અહીંયા ડોલું પણ તૈયાર છે, તમે જોઈ રહ્યા છો. તો તમે જોઈ રહ્યા છો જે અહીંયા જે બજરંગદાસ બાપાના ભવ્યથી મોટા રસોડામાં અહીંયા લોટ બાંધવાનું પણ મશીન સરસ એવું છે. અને અહીંયા જે રોટલી બનાવી રહી છે તમે જોઈ રહ્યો છો. ત્યાં તમે જે જોઈ શકો છો જે બાપાની જે રામ રોટી કહી શકો એ ચૂલા ઉપર મસ્ત એવી રોટલી પણ બની રહી છે. જોઈ લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આવવાના છે, એના માટે પ્રસાદી બનાવેલી છે. તો આપણે શૈલેષભાઈ થકી પૂછીએ કે આ પ્રસાદી કેટલી છે અંદાજિત, અને જે લાડવા તમે જોઈ રહ્યા છો તો શૈલેષભાઈ કઈ રીતની આપણે કેટલી પ્રસાદી છે? હા, આપણે બજરંગદાસ બાપાની 48મી પૂર્ણ તિથિ ઉજવવાની હોય, એમાં દરેક યાત્રિકો લાખોમાં આવતું હોય એના માટેની વ્યવસ્થા, આપણે પ્રસાદની વ્યવસ્થા માટે લાડુ આપણે 200 મણ લાડુઓ કરેલા છે. ત્યારે ગાંઠિયા છે, શાક, દાળ ભાત બધી રસોઈ આપણે બધાની વ્યવસ્થા પૂરી પાડવાની હોય પ્રસાદમાં બરાબર એ રીતના આપણે ગોઠવણી કરેલી છે. તો મિત્રો અહીંયા જે ખાસ મેં તમને લાડવાની પ્રસાદી બતાવી તેની અલગ અલગ પ્રોસેસ હોય છે. પહેલાં આને જે એના લોટને તળવામાં આવે છે, પછી આ લોટને દળવામાં આવે છે, એ રીતની અલગ અલગ પ્રોસેસ હોય છે. ધ્યાન રાખજો, તમે ગમે ત્યારે અહીંયા આવો બજરંગદાસ બાપાના પરિસરમાં પણ આવો તો એક વસ્તુની ખાસ ધ્યાન રાખો. રસોડા વિભાગમાં જ્યાં ત્યાં બીડી તેમજ પાન માવા ગુટકા કાગળ ફેંકવાની, કચરા પેટીમાં જ કચરો નાખવો. અહીંયા નહીં પણ આખા પરિસરમાં ગમે ત્યાં આવો કચરાનું, પાન માવા ગુટકા બીડીનું ખાસ ધ્યાન રાખવું કે જ્યાં ત્યાં ફેંકવું નહીં, જ્યાં ત્યાં થૂકવું નહીં. એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો અત્યારે તમે જે હાલ જોઈ રહ્યા છો અહીંયા જે શાકભાજી જેમાં ટમેટા, બટેટા, રીંગણા છે, આમાં તમે વિચાર ન થાય ને એટલું અહીંયા શાકભાજી પણ આવતું હોય છે. તો અહીંયા તો સરસ મજાની એવી તમને ખ્યાલ છે જે સુવિધા પણ સારામાં સારી કરવામાં આવેલી છે. અહીંયા જે તમે હાલ જોઈ રહ્યા છો સરસ મજાની અહીંયા સુવિધા, ટેબલની વ્યવસ્થા સારામાં સારી અત્યારે કરવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુ છે અહીંયા પ્રસાદી લેવાના છે બાપુની પૂર્ણતિથિ અનુસાર. તમે જે જોઈ રહ્યા છો સારામાં સારી વ્યવસ્થા અત્યારે અહીંયા કરવામાં આવેલી છે બધી જ જગ્યાએ. જોઈ લો તમે જોઈ શકો છો જે બાળકો પણ અહીંયા સેવા કરવા માટે આવી રહ્યા છે. તમે પણ એકવાર અવશ્ય સેવા કરવા માટે આવજો. જોઈજો તમે નાના બાળકો છે એ પણ સેવા કરવા માટે આવી રહ્યા છે અહીંયા. બાપા સીતારામ, બાપા સીતારામ, રામ બાપા સીતારામ. મિત્રો મેં તમને બાપાનું ભવ્યથી ભવ્ય રસોડું બતાવ્યું છે. તો આપણા રોકેટ ગુજુ પણ સાથે છે અને અલ્પેશભાઈ પણ સાથે છે, તો એ પણ બે શબ્દ કહેશે. તો મિત્રો પૂજ્ય બજરંગદાસ બાપા સંત શિરોમણી 48મી પુણ્યતિથિ અત્યારે ઉજવાઈ રહી છે અને આપણે આગળના દિવસે છીએ તૈયારી તમે રસોડામાં વિવેકભાઈ સરસ મજાની બતાવી. અને મિત્રો ઘણા આજુબાજુના ગામથી સેવાકી પ્રવૃત્તિ કરતા ભાઈઓ બહેનો ઘણા બધા જોડાઈ ગયા છે. અને તમે પણ શક્ય હોય તો ફેમિલી સાથે ચોક્કસથી બાપાનો પ્રસાદ, બાપાની જે રામ રોટી છે જે વર્ષોથી ચાલી આવતી રહી છે અને તમારા મિત્રો ભાગમાં હોય ને તો જ આ ગ્રહણ થાય, તો ચોક્કસથી વધારજો. જય જય બજરંગદાસ બાપા. શું કહેવો તમે? તો ખાસ તો મિત્રો અત્યારે અહીંયા જે વિવેકભાઈ તમને સારી રસોડાની જે વ્યવસ્થા છે કાલ માટે જે 48મી જે બાપાજીને પૂર્ણતિથિ છે એની સારી વ્યવસ્થા છે રસોડાને તમને સંપૂર્ણ જે માહિતી આપી વિવેકભાઈએ. તો ખાસ તો મિત્રો છે ને એક વિડીયોને લાઈક કરી નાખજો, બસ મજા આવી જાય અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. જય બજરંગદાસ બાપા. તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ. વિડીયો ગમે હોય તો શેર કરી નાખજો અને લાઈક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ તો કરતા જ જજો.
વૃંદાશ્રમ